જન્માષ્ટમી આવી રહી છે અને ગુજરાત ઉપર જન્માષ્ટમી દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હાલ તમે જોઈ શકો છો મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું પરિભ્રમણ સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર સતત મોટા ફેરફારો થઈ રહ્યા છે। ઘોર અંધારપટની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ પણ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે। ઓચિંતાના મોટા ફેરફારની સાથે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમે મોટો યુટર્ન લીધો હોય। તમે હવે મેઘરાજા ગુજરાતને ધમરોળશે। અત્યારે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતવાસીઓ ફરી એકવાર ખાવા પીવાનું ભરી લેજો, ઘર વખરીનો સામાન ભરીને તૈયાર રાખજો, કારણ કે ગુજરાતની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના જળબંબાકારને લઈને અતિ ભયંકર વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને દક્ષિણી ભારતના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો મોટો ફેરફાર આવ્યો છે। ખાસ કરીને જાણી લેજો કે આવનારી 3 કલાકની અંદર કયા વિસ્તાર, કયા જિલ્લાની અંદર ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને શું તાજી નવી લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો ઓચિંતાની અંદર ગુજરાતમાં આભ ફાટશે, મોટા બદલાવ આવશે। હવામાનના મોડેલોની અંદર પણ મોટા ફેરફારો આવ્યા છે। અચાનક વરસાદનો મોટો પલટવાવ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ચેતવણીરૂપ રહેશે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની તાજી નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે। ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર જોર વધવાની સાથે અતિ ભારે વરસાદ વરસવાની સાથે પૂર આવવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી હલચલના કારણે સિસ્ટમ હવે નીચેથી ઉપરના ભાગો ની અંદર ગતિ કરતી જોવા મળી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની ઉપર ઓચિંતાના મોટા બદલાવ આવી ગયા છે। જ્યાં દર્શક મિત્રો આવનારા 5 દિવસની અંદર ગુજરાતમાં જલ હોનારત થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઘોડાપૂરનું તીવ્ર દબાણ હવે ગુજરાતમાં જોવા મળવાનું છે। આવનારા પવિત્ર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર ગાજવીજ સાથે આંધી, તૂફાન, વંટોળ અને અનેક જિલ્લાઓમાં વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથે મેઘરાજાની તીવ્ર સવારી ગુજરાતની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની વધી રહેલી અસરને જોતા સિયર ઝોન અને ગુજરાતની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો સ્ટફ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આ મિત્રો આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર અત્યારે મોટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર નબળું પડેલું ચોમાસું હવે ફરીથી એકવાર તીવ્ર બનીને પોતાનું ભયંકર જોર ગુજરાતની અંદર દર્શાવવા માટે ચોમાસું પણ તૈયાર બેઠું હોય તેમ જોવા મળી રહ્યું છે। આમ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમ, વરસાદી સિસ્ટમના કારણે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની રહેલી છે આગાહી, તો કયા વિસ્તારોની અંદર હજુ પણ જોવા મળશે વરાપ। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આ સાથે આણંદ લાગુના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર લાગુના વિસ્તારમાં આજે વરસાદી ઝાપટા જોવા મળશે। સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની જેમની અંદર ખાસ કરીને બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, નવસારી લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। તો વરાપ ગુજરાતમાં ક્યાં જોવા મળશે, જેમાં
ખાસ કે મિત્રો જો વાત કરવામાં આવે તો કે જામનગર છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે, ખેડા છે, ભરૂચ છે અને નર્મદા છે, એ વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. અને મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે. કારણ કે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ જન્માષ્ટમીને લઈને એક ભારે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે. તો આ તમામે તમામ અપડેટો તમને આ અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. આજે મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને ધમરોળશે. ગુજરાતના ખાસ કે મિત્રો અરબ સાગરના દરિયાઈ કાંઠાને અડીને આવેલા ગુજરાતના વિસ્તારો સાથે ગુજરાતના રિજનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે. આ વાવાઝોડાની ઝડપ પણ અત્યારે 150 થી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાતમાં ધોળા દિવસે આભ ફાટશે. રીતસરનું આજે મેઘ તાંડવ થવાનું છે અને ગુજરાતના આજે છૂટાછવાયા વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. કારણ કે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં આજે વરસાદ મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. હવે મિત્રો તમે જોઈ શકો છો GFS મોડલ સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી એ લેટેસ્ટ મોડલ સામે આવ્યું છે જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણી ભારતના ભાગો અને મધ્ય ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. તો વળી અત્યારે ઉત્તર ભારત, પૂર્વ ભારતના ભાગોની અંદર બનતી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે યુટર્ન લેશે તો ગુજરાતમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થયો છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તો અમુક વાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પરંતુ આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર બગડવાનો છે. ખાસ કરીને મિત્રો એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, બીજી બંગાળની ખાડી અને ત્રીજી વરસાદી સિસ્ટમ જે મધ્ય ભારત, ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગો તરફથી આગળ વધતી વરસાદી સિસ્ટમ સતત યુટર્ન લઈ રહી છે. ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે તો ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. ફરી આ વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતથી દૂર જતાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે. પરંતુ સાચો તો ગુજરાતમાં 17 તારીખના રોજ થશે. કારણ કે 17 તારીખના રોજ ગુજરાતમાં જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રનું વાહન ડેડકો છે અને આ નક્ષત્રની અંદર મિત્રો કહી શકાય કે આ નક્ષત્રની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો કાળો કહેર જોવા મળવાનો છે. ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો. ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પૂરની આગાહી પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ લેટેસ્ટ આગાહી વ્યક્ત કરી છે. પરંતુ 19 અને 20 તારીખનો દિવસ ગુજરાતમાં વાવાઝોડા સાથેનો વરસાદનો દિવસ રહેશે. કારણ કે અરબ સાગરનો દરિયો સક્રિય થયો, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ ઉત્તર ગુજરાતના ભાગોને છે એ ધમરોળી શકે છે. તો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર જ રહેજો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં આવી ગયો છે મોટો ફેરફાર. કારણ કે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળિયું વાતાવરણ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં ખાસ કરીને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુના જે પંથકો છે, ભાવનગર આજુબાજુના સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે તળાજા લાગુનો વિસ્તાર છે, અલંગ લાગુનો વિસ્તાર છે, ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહુવા છે, રાજુલા છે, કુંડલા છે, ધારી છે, બગસરા છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઉના છે, તુલસીશામ છે, કોડીનાર છે, વેરાવળ લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોના ભાગોની અંદર અત્યારે આગામી દિવસો માટે માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કારણ કે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે.
તો અત્યારે ઉત્તર ગુજરાતના જેમાં પણ ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે, જેમાં ખાવડ છે, લખપત છે, રાપર છે, નડિયાદ લાગુના વિસ્તારની સાથે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. ખાસ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર હતા. તો આજે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ચૂક્યા છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે આગળ વધશે તો તમે જોઈ શકો છો 19 અને 18થી લઈને જે 20 તારીખનો જે સમયગાળો છે, એટલે કે 17 તારીખે તો મઘા નક્ષત્રની શરૂઆત થશે, ત્યારે પણ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે, પરંતુ 18 તારીખના રોજ અરબ સાગરનો દરિયો ગાંડો થશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો કહી શકાય કે 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી શકે છે. પરંતુ 18 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ આગળ વધતા ગુજરાતમાં ફરી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર તરફથી NDRFની ટીમ અને SDRFની ટીમોને છે તૈનાત કરવામાં આવી છે, કારણ કે વાવાઝોડું ગુજરાતને ટકરાવવાનું છે. તો ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. અને ભાવનગરમાં પણ મિત્રો 19 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. તો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોમાં યલો એલર્ટનું સિગ્નલ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. 19 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો સતત આગળ વધતો જોવા મળી રહ્યો છે. તો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરશે. ગુજરાતમાં ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથેનો નવો રાઉન્ડ ગુજરાતમાં ફૂંકાવો લાવશે. આ સાથે IMD તરફથી મિત્રો જે રજૂ થયો છે ગુજરાતનો સંપૂર્ણ નકશો, IMD તરફથી મિત્રો ગુજરાતમાં આગામી કહી શકાય 13, 14 અને 15 અને 16 તારીખ આમ લાંબા ગાળાની આગાહી વિશે જે નકશા રજૂ થયા છે, નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. તો કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો 14 તારીખનો નકશો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી, જેમાં કચ્છ, આ સાથે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે. દેવભૂમિ દ્વારકાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર માત્ર આજે વરસાદી ઝાપટા, તો અમુક ભાગોમાં આજે વરસાદે વિરામ લીધો છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ લાગુના વિસ્તારની અંદર જ્યાં અત્યારે લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો, પોપટી કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં આજે વરસાદે વિરામ લીધો છે. એટલે કે આજે ત્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને કહી શકાય કે પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આજે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતાં ગુજરાતમાં જળ હોનારત સર્જાશે. ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો જોઈ શકો છો જ્યાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે. પરંતુ 16 તારીખના રોજ વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થશે. પરંતુ 17 તારીખના રોજ જ્યારે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થશે. ગુજરાતના ઘણા બધા ભાગો પાણીમાં ડૂબતા હશે, મકાનો પાણીમાં ડૂબતા હશે, આ સાથે ગાડીઓ પાણીમાં તણાતી હશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે, વીજળીના ચમકારાની સાથે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતાં દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. આ સાથે 18 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. 19 તારીખના નકશામાં પણ મોટા ચેન્જીસ થયા છે. 19 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો જે બે વરસાદી સિસ્ટમ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે. તો આગામી દિવસોમાં ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્યથી હળવા વરસાદ પડતા હોય છે ત્યારે ગુજરાતમાં ઝડપ પવનની 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાતા હોય છે. અને આમ મિત્રો નકશા પણ જાહેર થયા છે, જુદા જુદા આગાહીકારે અને હવામાન વિભાગે પણ પોતાના નકશા છે રજૂ કર્યા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા વેધર એનાલિસિસ સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ 17થી લઈને જે કહી શકાય કે 20 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના ખાસ રિજનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં
ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. જે રીતે મિત્રો આ ઘેરાવો તમે જોઈ શકો છો, એકદમ ગુજરાત નજીક આગળ વધી રહ્યો છે અરબ સાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, જેના કારણે ગુજરાતમાં આકાશ પાતાળ એક થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવશે. વાવાઝોડું છે ગુજરાતમાં ઘણા બધા ભાગો છે એમને પણ સાફ કરી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં 13થી લઈને જે 18 તારીખનો જે નકશો છે જોઈ શકો છો. ગુજરાતમાં હજુ પણ મિત્રો આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ નહીં જોવા મળે, વરાપ જોવા મળશે, પરંતુ બંગાળની ખાડી અને એની જે સ્ટફ લાઇનો છે એનો ઘેરાવો છે સતત ગુજરાત તરફ હોવાના કારણે તમે જોઈ શકો છો ગુજરાતમાં અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે, બંગાળની ખાડી બગડતી હશે, જેના કારણે ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે આ વરસાદી વિરામના કારણે ગુજરાતમાં હવે જળ હોનારત સર્જાશે. ગુજરાતમાં ફરી ભારતની સાથે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે મિત્રો 8થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. જે રીતે મિત્રો તમે ગ્રાફ જોઈ શકો છો, જુદા જુદા અત્યારે ગ્રાફ સામે આવી રહ્યા છે. જો બંગાળની ખાડી અને અરબ સાગરની વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો પાકિસ્તાન છે, રાજસ્થાન છે, કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છે એ મિત્રો અતિશય પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. જે રીતે મિત્રો આ ઘેરાવો અરબ સાગરનો દરિયો એકદમ ખાસ કરીને બગડતો હોવાના કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અંતિમ દિવસો અને ખાસ કરીને મિત્રો સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જળ હોનારત સર્જાઈ શકે છે. હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે, એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં વધી છે. ખેતરોમાં લહેરાતા પાકો પાણી વગર સુકાવા લાગ્યા છે. અંદાતા વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી છે રજૂ કરી છે. ગુજરાતમાં મેઘરાજાએ લાંબા સમયનો વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અગાઉ અવિરત વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, પરંતુ હવે સૂકા પવનો ખેંચાયા અને ભારે વરસાદ એ પાકને સૂકવી નાખ્યા છે, તો ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. 17 ઓગસ્ટના રોજ બંગાળની ખાડી સક્રિય થશે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઇંચ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ કે જે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ આપશે. આ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જુદી જુદી આગાહી સામે આવી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી કે ગુજરાતમાં ખરેખર વાવાઝોડું છે ગુજરાતમાં ત્રાટકવાનું છે. ગુજરાતમાં 20 તારીખ પછી એટલે કે આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ, જેમાં 20થી લઈને જે 24 તારીખ અથવા તો જે 26 તારીખનો જે અનુમાન છે એ અનુમાન દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતના ઘણા બધા ભાગો છે પાણીમાં ડૂબતા હશે. ગુજરાતમાં જળ હોનારત સર્જાશે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની નક્કોર આગાહી સામે આવી છે. હવામાન વિભાગે પણ પોતાની ડરાવની આગાહી પણ વ્યક્ત કરી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે.